આ વિડીયોમાં બાળકો આપણે ધોરણ 4 પર્યાવરણમાં 19મું પ્રકરણ આપવામાં આવેલું છે. સાથે જમીએ તેના વિશે સમજવાના છીએ અને આખા પ્રકરણની સમજ મેળવવાના છીએ. તો આખું પ્રકરણ, આખો વિડીયો છે એ તમે ધ્યાનપૂર્વક જોજો. તો શરૂઆત કરીએ. એ એક મુદ્દો છે વર્ગમાં ઉજાણી. તો સર્વપ્રથમ તો ઉજાણી એટલે શું? તો ઉજાણી એટલે નાની એવી કોઈ ઉજવણી કરીએ અને બધા ભેગા મળીને કોઈ નાસ્તો કરીએ કે જમીએ તો એને ઉજાણી કહેવામાં આવે છે. તો અહીંયા વર્ગમાં ઉજાણી બાળકોએ કરેલી છે અને એની આખી વાત આપવામાં આવેલી છે. વેકેશન પૂરું થયું, આજે શાળા શરૂ થઈ. રજાઓમાં કેવી મજા કરી, સૌ વાતો કરે છે. જો બધા ભેગા થયા છે બાળકો પહેલી વાર વેકેશન ખુલ્યા પછી, એટલે બધા વાતો કરી રહ્યા છે. હવે મીના કહે છે, મીના શું કહે છે કે તારા હાથમાં મહેંદી કેમ મૂકી છે? તો આરતી કહે છે. મીના છે એ આરતીને પૂછે છે કે તારા હાથમાં કેમ મહેંદી છે? તો આરતી જવાબ આપે છે, મારા કાકાના લગ્ન હતા એટલે. હવે મીના ફરીવાર પૂછે છે, અરે ખૂબ મજા આવી છે. તો લગ્ન હતા તારા કાકાના? તો ખૂબ મજા આવી છે. આરતી કહે છે, હા મજા જ મજા, સાથે જમવાની પણ મજા. રેહાના કહે છે, આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો? શું કહે છે? આપણે આપણા વર્ગમાં પણ સાથે જમીએ તો કેવું રહે? એમ પૂછે છે રેહાના. ડેવિડ કહે છે, મજા આવશે, ચાલો એમ જ કરીએ. હા મજા આવશે, જો એ સારો વિચાર છે, ચાલો આપણે એમ જ કરીએ. ડેવિડ છે એમ કહે છે. બધા ખુશ થઈ જાય છે. તો હું એ વર્ગમાં ઉજાણી કરવાનું નક્કી કર્યું. જો બધા ભેગા થઈને કંઈક ઉજાણી કરવાનું નક્કી કર્યું તો આને ઉજાણી કહેવાય. બધા બાળકો ઘરેથી શું લાવશે એ કહેવા લાગ્યા. બધા એ વસ્તુઓ લાવી શનિવારે ખરેખર ઉજાણી કરી. જો બધા ઘરેથી શું લાવશે એનું બધું આયોજન કર્યું અને બધાએ વસ્તુઓ લાવ્યા અને શનિવારે તેની ઉજાણી કરી. જાત જાતનું ખાવાનું મળ્યું, બધા સાથે જમ્યા, ગીતો ગાયા અને નાચ્યા. તો આવી રીતે બધા બાળકો છે એણે શનિવારે ઉજાણી કરી. તો આને ઉજાણી કહેવાય. નાની એવી પાર્ટી જેવું હોય એને ઉજાણી કહેવાય. આગળ છે સાથે જમીએ એવો મુદ્દો છે. એમાં તમારી નોટબુકમાં લખો. તો અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, તમને બીજાઓ સાથે જમવું ગમે છે? બીજાની હારે તમને જમવું ગમે છે? તમારા કુટુંબના સભ્યો સિવાય નથી સાથે. તો આપણે જવાબ લખ્યો છે કે હા, મને બીજાઓની સાથે જમવું ગમે છે. બીજું છે, કયા પ્રસંગમાં તમે તમારા મિત્રો સાથે જમો છો? કયા પ્રસંગમાં જે મિત્રો સાથે આપણે જમતા હોઈએ છીએ તો એના તમારે એ પ્રસંગોના નામ લખવાના છે. તો આપણે લખ્યા છે કે લગ્નમાં, પાર્ટીમાં અને બીજા કોઈ નાના પ્રસંગો હોય, નિશાળની અંદર કેવા કોઈ પ્રસંગો હોય તો ત્યારે આપણે મિત્રો સાથે જમતા હોઈએ છીએ. આગળનો પ્રશ્ન છે, તમે તમારા વર્ગમાં ક્યારે ઉજાણી કરી છે? ત્યારે તમે ઉજાણી કઈ રીતે કરી હતી? તો આમાં ઘણો લાંબો પ્રશ્ન છે ને અહીંયા જગ્યા ઓછી છે એટલે આપણે ટૂંકમાં જવાબ લખ્યો છે. તમારે થોડો વિસ્તારથી જવાબ લખવાનો છે. 3 પ્રશ્નો છે આ પ્રશ્નની અંદર. ક્યારે ઉજાણી કરી છે, ક્યારે અને કઈ રીતે ઉજાણી કરી હતી? તો હા, મેં વેકેશન ખુલવાના પ્રથમ દિવસે નાસ્તો કરીને ઉજાણી કરી હતી. આગળનો પ્રશ્ન છે, તમે અને તમારા મિત્રો ઉજાણી માટે શું લાવ્યા હતા? તો તમે અને તમારા મિત્રો ઉજાણી માટે શું લાવ્યા હતા? તો ઉજાણી માટેની જે તૈયારી કરવા માટે તમે બધા મિત્રો ભેગા મળીને નક્કી કર્યું હોય તો એ બધી વસ્તુઓ છે એ તમે નક્કી કરીએ. કોઈક નાસ્તો કરવાનો તો નાસ્તા માટે જે સામાનની જરૂર હોય એ બધો સામાન છે એ મિત્રોએ કોણ કયો સામાન લાવશે અને કોણ વાસણો લાવશે, એ નાસ્તો તૈયાર કરવા માટે ડીશ છે, ચમચી છે, એવું બધું તો એ કોણ લાવ્યું, તો એ બધું જે સામાન લાવ્યા હતા એ બધા વાસણો અને એની નોંધ અહીંયા તમારે કરવાની છે. આગળ, તમે બધા શું જમ્યા હતા? તો અમે ભેળ બનાવીને જમ્યા હતા. તમે જો કોઈ બીજી ઉજાણી કરી હોય અને એની અંદર જમવામાં કંઈક બીજું વાનગી રાખી હોય તો તમે એ પણ લખી શકો છો. આગળનો પ્રશ્ન છે, તમે તમારી ઉજાણી માટે કોને આમંત્રણ આપ્યું હતું? ઉજાણી તમે કરી તો એમાં તમે આમંત્રણ કોને આપ્યું હતું? બીજા કોઈ ખાસ મહેમાન આવ્યા હતા તમારી ઉજાણીમાં? તો જવાબ આપણે લખ્યો છે કે અમારા આચાર્ય અને શાળાના શિક્ષકોને અમે આમંત્રણ આપ્યું હતું. ઉજાણીમાં કોણ ન આવ્યું અને શા માટે? તો અમારા વિજય સાહેબ. જો તમારા કોઈ પાર્ટીની અંદર, તમારી ઉજાણીની અંદર કોઈ ન આવી શક્યું હોય તો એના વિશે તમારે લખવાનું છે. અહીંયા આપણે નમૂનારૂપ જવાબ લખેલો છે કે અમારા વિજય સાહેબ એ ઉજાણીમાં આવી ન શક્યા. શું કામ ન આવી શક્યા? તો કે તેઓને બહાર જવાનું થયું હતું એટલે ન આવી શક્યા.
આગળ છે મુદ્દો ઉત્તરાયણ ઉજવીએ એવો મુદ્દો છે. તો પિંકી છે વહેલી સવારે ઉઠી અને તેના મિત્રો સેજલ, આયુષ, મનવીર અને ફાતિમા ને ઇકબાલને પોતાના ઘરે બોલાવવા દોડી. આજે ઉત્તરાયણ છે, બહુ આનંદમાં છે બધા. ઉત્તરાયણ છે એટલે આજે આનંદમાં છે બધા. ઉત્તરાયણ ઉજવવા તેઓ ખાસ તૈયારી કરી હતી. તેઓ ઉત્તરાયણ કેવી રીતે ઉજવશે અને એ ચાલો વાંચીએ. જો કે લોકો છે એ કેવી રીતે ઉત્તરાયણની ઉજવણી કરવાના છે તેના વિશેની બધી અહીંયા વાતચીત કરેલી છે. તેઓ ખૂબ વહેલા ઉઠ્યા હતા. તેમના મોટા ભાઈએ અગાઉથી જ પતંગની કિન્ના બાંધી રાખી હતી. જો પતંગ છે એ ઉપર ચડાવવા માટે કિન્ના જે બાંધવી પડે એ એના મોટા ભાઈઓ છે એને પહેલેથી જ બાંધેલી રાખી હતી. પિંકીના દાદીએ તલના લાડુ અને શીંગની ચીક્કી બનાવી હતી. જો ઉત્તરાયણના દિવસો હોય એમાં તલના લાડુ છે, મમરાના લાડુ છે, શીંગની ચીક્કી છે, આ બધું છે એ બધા ખૂબ જ ખાતા હોય છે અને એ છે એના જે દાદી છે એણે બનાવીને રાખેલી છે અને એના ભાઈ છે એણે કિન્ના બાંધીને રાખેલા છે. હવે સેજલ છે એના ઘરેથી મમરાના લાડુ લાવી હતી. તનવીર છે વાડીએથી બોર લાવ્યો હતો અને મમ્મી છે તાજા બોર આપી ગઈ હતી. તો આ બધું ખાવા માટે અહીં આપ્યું હતું. એટલે લોકો છે એની જે વસ્તુ ખાવાની એમની પાસે હતી એ બધાની ઉજાણી કરવાના હતા. રસોડામાં પિંકીની મમ્મી ઊંધિયું બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. જો ઉત્તરાયણના દિવસોમાં ઘણા વિસ્તારોની અંદર ઊંધિયું બનાવવામાં આવે છે અને એ ખાસ આઈટમ છે જમવા માટે અને ઉત્તરાયણના દિવસે બનાવવામાં આવે છે. તો ઊંધિયું બનાવવા શું શું જોઈએ ખબર છે તમને? ઊંધિયું બનાવવા માટે શેની જરૂર પડે છે? કે ગવાર, વાલોળ, રીંગણ, બટાટા, ટમેટા. તો એની અંદર ઊંધિયું એટલે શું કે ઘણા બધા શાકભાજી ભેગા મળે. ઘણા બધા શાકભાજી ભેગા કરી અને એક શાક બનાવવામાં આવે છે. એને ઊંધિયું કહેવામાં આવે છે. એ બધા ભેગા કરીને જે શાકભાજી બનાવવામાં આવે તેને ઊંધિયું, અને એ ઉત્તરાયણના દિવસે ખાસ બનાવવામાં આવે છે. કેપ્સિકમ એટલે કે શિમલા મરચાં, લીલા ધાણા, આદુ, મસાલા વગેરે પણ જોઈએ. જો આ બધી વસ્તુઓ જોઈએ. શક્કરિયા સુરણ વગર તો ઊંધિયાની મજા જ નહીં. જો શક્કરિયા અને સુરણ એના વગર તો ઊંધિયાની મજા જ નહીં. મમ્મીએ મેથીની ભાજીના વડા પણ તેમાં ઉમેર્યા. જો મેથીની ભાજીના વડા પણ તેમાં ઉમેર્યા. ઇકબાલ તો આટલું બધું જોઈને અચરજ પામ્યો. દાદીમાં ગરમા ગરમ જલેબી ઉતારતા હતા. સૌએ ખાવાનું શરૂ કર્યું. જો દાદી છે એ જલેબી પણ બનાવતા હતા. તો ઉત્તરાયણની ઉજવણી છે એ પતંગ ઉડાડવા સિવાય ઘણું બધું આવું સારું સારું ઊંધિયું છે, જલેબી છે, તલની ચીક્કી છે, એવું બધું ખાઈને પણ ઉજવવામાં આવે છે. તો હું હવે પતંગ ચગાવવા અગાસીએ ગયા. કોઈએ પતંગ ચગાવ્યો તો કોઈએ ફિરકી પકડી. એક આપ્યો, એ ગયો, એવી બૂમો પાડતા ગીતો પણ ગાયા. આખો દિવસ સૌ સૂરજના તડકામાં રહ્યા. ઉત્તરાયણની ખૂબ મજા આવી. છે બધાએ કેવી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી? તો કે પહેલાં તો નાસ્તો કર્યો, ગરમા ગરમ ઊંધિયું બનાવ્યું, એ બધું જોયું અને પછી જલેબી ખાઈને પછી બધા છે અગાસી ઉપર ગયા અને પતંગ ચગાવ્યો, કે ફિરકી પકડી અને ખૂબ જ મજા કરી એમણે ઉત્તરાયણની. આગળનો મુદ્દો છે, ચાલો વાતો કરીએ નામનો એક મુદ્દો છે. તો પહેલો પ્રશ્ન છે એમાં, ઉત્તરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? ઉત્તરાયણ છે એ દર વર્ષે એક ચોક્કસ તારીખે આવે છે. અંગ્રેજી મહિના પ્રમાણે, જાન્યુઆરી મહિના પ્રમાણે જે તારીખ છે 14 તારીખ, એ તારીખે જ ઉજવવામાં આવે છે. કે ઉત્તરાયણ છે 14મી જાન્યુઆરીના દિવસે ઉજવાય છે. આગળ છે, બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઉજવે છે, તમને ખબર છે? તો આપણને ખબર છે કે ઉત્તરાયણ છે કોઈ ધર્મનો તહેવાર નથી. ઉત્તરાયણ છે એ બધા જ ધર્મના લોકો છે એ ઉજવે છે. આગળનો પ્રશ્ન છે, ચીક્કી અને તલના લાડુ કેવી રીતે બને છે? તો ગોળને તેલમાં ગરમ કરવામાં આવે છે અને પછી જો ચીક્કી બનાવવાની હોય તો એ ગોળની અંદર સિંગના દાણા જે ફોલીને તૈયાર કરીને 2 ફાડા કરેલા દાણા હોય એ ગોળની અંદર ઉમેરવામાં આવે. પછી એને થાળીની અંદર નાખીને ડીશની અંદર અને પછી એને ઠરવા દેવામાં આવે. એવી રીતે ચીક્કી બને. અને તલના લાડુ કેવી રીતે બને? તો કે એ જ રીતે ગોળ છે એને ગરમ કરવામાં આવે અને પછી એમાં તલ નાખી દેવામાં આવે અને પછી એના લાડુ છે વાળી દેવામાં આવે. તો એવી રીતે છે તલ અને ચીક્કી બને છે. આગળ, તમારા ઘરે ઊંધિયું ઘરે બનાવો છો કે બહારથી લાવો છો? જો ઉત્તરાયણ ઉપર છે ઊંધિયું છે બહારથી પણ ઘણા લોકો આવતા હોય છે અને ઘરે પણ બનાવતા હોય છે. તો તમે કઈ રીતે કરો છો? તો અમે ઊંધિયું અમારા ઘરે જ બનાવીએ છીએ.
ઊંધિયું બનાવવા અગાઉ શું શું તૈયારી કરવી પડે? તો અલગ અલગ પ્રકારના ઘણા બધા શાકભાજી લાવીને રાખવા પડે, તેનું કટિંગ કરી રાખવું પડે. પછી એની અંદર નાખવાના મસાલા છે, ધાણા છે, એ બધું છે એ અલગથી કટિંગ કરીને એ બધું છે એ તૈયાર કરીને રાખવું પડે. તો એવી રીતે ઊંધિયું બનાવવા માટે અગાઉ ઘણી બધી તૈયારીઓ કરવી પડતી હોય છે. આગળનો મુદ્દો છે શોધી કાઢો અને કહો. તો શોધી કાઢો અને કહો એની અંદર પણ થોડા પ્રશ્નો છે. તો ગામમાં કેટલા લોકોએ ઉત્તરાયણના દિવસે ઊંધિયું બનાવ્યું હોય છે એનું અનુમાન કરો. જો તમારું ગામ છે તો એની અંદર જો ઊંધિયું બનાવતા હોય તો કેટલા લોકોએ ઊંધિયું ઘરે બનાવ્યું છે એના વિશેનું અનુમાન કરો. તો આપણે જવાબ લખ્યો છે કે અડધા ગામે ઊંધિયું બનાવ્યું હોય છે, અડધાએ તૈયાર લીધું હોય છે. જો વેચાતું પણ તે દિવસે આપણે ઊંધિયું છે એ ખરીદી શકતા હોય છે. ઘણા લોકો છે એ ઊંધિયું બનાવીને વેચતા હોય છે. તો આગળ છે તમે રાત્રે પણ ઉત્તરાયણ ઉજવતી જોઈ છે? તમને ગમ્યું, પસંદ આવ્યું? તો પ્રશ્ન છે. તો રાત્રે કઈ રીતે ઉત્તરાયણ ઉજવવામાં આવે? તો કે રાત્રે પતંગ તો ના હોય, તો રાત્રે તુક્કલ ચડાવવામાં આવે છે. તુક્કલ ચડાવીને એને ઉજવવામાં આવે છે. અને એ ખૂબ જ સરસ લાગતું હોય છે. આખું રાતનું દ્રશ્ય જે બને છે, તુક્કલ આખા આકાશની અંદર ઉડતા હોય છે, તો એ ખૂબ જ સરસ લાગે એટલે આપણને ગમે છે. તમારા મિત્રો કયા કયા તહેવારો ઉજવે છે? તમારા મિત્રો બીજા હોય વર્ગખંડની અંદર તો એ કયા કયા તહેવારો ઉજવે છે? તો મારા મિત્રો દિવાળી, હોળી, ઈદ વગેરે તહેવારો ઉજવે છે. તે દિવસે તેઓ શું શું જમે છે? તો કે તે દિવસે તેઓ મીઠાઈ અને બીજી વાનગીઓ અથવા તો સારા શાક બનાવે છે, ઘરે બીજી વાનગીઓ બનાવે છે અને એ જમે છે. તહેવારો માટે ખાસ પ્રકારનો ખોરાક કોણ બનાવે છે? તહેવાર માટે ખાસ પ્રકારનો ખોરાક હોટલવાળા અને મીઠાઈના વેપારી છે અને હોટલવાળા, હોટલના માલિકો એ બનાવતા હોય છે. આગળ છે તમે અમુક તહેવારોમાં ખાસ પ્રકારના કે રંગના કપડાં પહેરો છો? અમુક તહેવાર માટે તો કે હા, હોળીમાં અમે સફેદ રંગના કપડાં પહેરીએ છીએ. પછી નવરાત્રિનો તહેવાર હોય તો એના માટે એ પ્રકારના કપડાં પહેરીએ છીએ. તો એવી રીતે આપણે ખાસ રંગના અને અલગ પ્રકારના ખાસ પ્રકારના કપડાં તહેવારો પ્રમાણે ઘણા તહેવારોની અંદર પહેરતા હોઈએ છીએ. ઉત્તરાયણને બીજા કયા નામથી ઓળખવામાં આવે? જો ઉત્તરાયણ છે અને બીજા ઘણા બધા નામ હોય છે. એમાં ઉત્તરાયણને ખૂબ જ પ્રખ્યાત બીજું નામ મકર સંક્રાંતિ છે. તો ઉત્તરાયણને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આગળ અહીંયા થોડીક મધ્યાહન ભોજનની વાત છે. આપણી શાળાની અંદર દરરોજ મધ્યાહન ભોજન બનાવવામાં આવે છે. તો એના વિશેની થોડીક વાત છે. બપોરનો 1:30 વાગ્યો છે. મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે. જો મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે. પેટમાં ગુડગુડ થાય છે. બધાને 1:30 વાગ્યો હતો એટલે કે બપોરનો સમય થઈ ગયો છે. બધાને બાળકોને ભૂખ લાગી હતી અને મેદાનમાંથી રસોઈની સુગંધ આવે છે. પેટમાં ગુડગુડ થાય છે. ભૂખના કારણે ભણવામાં ધ્યાન પણ નથી. જો બાળકોને ખૂબ જ ભૂખ લાગે એટલે ક્યાં ધ્યાન હોય બધાનું? જમવા ઉપર જ ધ્યાન હોય. હવે બેલ પડે છે, ટન 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 ઘંટ વાગ્યો, બધા બાળકો હાથ ધોવા માટે દોડ્યા. શું કામ? કે બેલ પડ્યો, રિસેસ પડી, તો એ શેનો સમય છે? જમવાનો. જમવા માટે બધા બાળકો છે હાથ ધોવા દોડ્યા. હાથ ધોયા પછી અમે હરોળમાં જમવા બેઠા. આમાં શાળામાંથી જ દરેકને થાળી અપાય. જમતા પહેલાં અમે બધાએ સાથે ગાયું. જો અહીંયા એક ગીત લખેલું છે. સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો આપણી સાથે, ઘટઘટ વસતા શ્રી ભગવાન. જો એવું સરસ મજાનું ગીત ગાયું અને બધાએ ગાયું પછી જમવાની શરૂઆત કરી. આજે જમવામાં શું છે? જો આજે જમવામાં ચણા ચાટ, થેપલા અને સૂકી ભાજી છે. ગઈકાલે અમે સુખડી, વેજીટેબલ ખીચડી જેમાં હતા. શાળાના રસોડાની બહાર રોજના ભોજનની યાદી મૂકેલી છે. તે અમને અઠવાડિયાના જુદા જુદા દિવસે શું મળશે તે બતાવે છે. જ્યારે અમને તિથિ ભોજનમાં મીઠાઈ મળે ત્યારે ખૂબ જ મજા આવે. જો તિથિ ભોજન એટલે શું? ગામમાંથી કોઈ ખાસ ભોજન વ્યવસ્થા ગામના લોકો કરે તો એને તિથિ ભોજન કહેવાય. એની અંદર મીઠાઈ આપવામાં આવતી હોય છે. તો ત્યારે જમવાની છે બાળકોને ઘણી બધી મજા આવતી હોય છે. આગળ છે શાળામાં મધ્યાહન ભોજન સમયની બીજી એક રસપ્રદ વાત છે. જો મધ્યાહન ભોજન સમયની એક બીજી રસપ્રદ વાત છે કે દરરોજ હરોળમાં અમે અમારી જગ્યા બદલીએ અને એક નવા બાળક સાથે બેસીએ. શું કરે છે? દરરોજ છે ને અમે જગ્યા બદલી નાખી અને દરરોજ નવા બાળક સાથે બેસે.
મને તે ગમે છે કારણ કે હું નવા બાળકોને મળું છું અને નવા મિત્રો બનાવું છું. જો જમવામાં બીજા નવા બાળકો સાથે બેસે એટલે શું થાય? નવા મિત્રો બને. અમારા શિક્ષક કાળજી રાખે છે કે બધાને તાજું અને ગરમ ભોજન મળે. વાલીઓ પણ તિથિ ભોજન આપી તેમાં મદદ કરે છે. વાલીઓ પણ ઘણીવાર તિથિ ભોજન આપે છે અને એમાં મદદ કરે છે. અને શિક્ષકો કાળજી રાખે છે કે બધાને તાજું અને ગરમ ભોજન મળે અને સારું જમવાનું બાળકોને ભાવે એવું મળે. એનું બધું શિક્ષકો પણ ધ્યાન રાખતા હોય છે. આગળ છે, હવે બધી વસ્તુઓ સારી છે. અમે તાજું, ગરમ, પકવેલું ભોજન સાથે જમીએ છીએ. બધા બાળકો ભોજન પૂરું કરે અને તેનો બગાડ ન થાય તેની પણ બધા બાળકો છે એ કાળજી રાખે છે કે ભોજનનો બગાડ ન થાય, એટલે તેને જેટલું ખાવું હોય એટલું જ એ લે છે. સાથે જમવાની ખૂબ મજા આવે છે. ક્યારેક કોઈ ઘરેથી જમ્યા વગર આવે તો અહીં ધરાઈને જમે પણ. જો ક્યારેક કોઈ ઘરેથી ઉતાવળમાં મોડું થઈ ગયું હોય તો જમ્યા વગર પણ ઘણા બધા બાળકો આવતા હોય છે તો નિશાળની અંદર ધરાઈને જમી લે. કેમ કે મધ્યાહન ભોજન તો દરરોજ હોય જ છે નિશાળમાં. ચાવ ભૂખ્યા પેટે તમને ભણવાનું ગમે? અનુમાન કરો. છો એકદમ ભૂખ્યા પેટે હોય અને ખૂબ જ ભૂખ લાગેલી હોય તો આપણને ભણવું ગમે? આપણને ન ભણવું ગમે. એટલે ધરાઈને પહેલાં જમી જ લેવું જોઈએ. આગળનો મુદ્દો છે, શોધી કાઢો અને નોટબુકમાં લખો. એવો એક મુદ્દો છે અને એના વિશે અહીંયા થોડીક વિગત આપેલી છે, એ તમારે નોંધવાની છે. તમારી શાળામાં અપાતા ભોજન વિશે લખો. તમારી શાળામાં બધાની બાળકોની શાળાની અંદર મધ્યાહન ભોજન તો આપવામાં જ આવે છે, તો એના વિશેની થોડીક વિગત છે એ અહીંયા નોંધવાની છે. તો પહેલું છે, ભોજન કયા સમયે આપવામાં આવે છે? તો તમારી શાળાની અંદર જે સમયે આપવામાં આવતો એ સમય તમારે અહીંયા નોંધવાનો છે. તો અહીંયા આપણે સમય લખ્યો છે, ભોજન 12 વાગ્યે આપવામાં આવે છે. બીજું છે, શાળામાં તમને ભોજનમાં શું મળે છે? તમને શું મધ્યાહન ભોજનમાં આપવામાં આવે છે? તો કે દાળ ઢોકળી, લાપસી, ખીચડી, મુઠિયા, દાળ ભાત, ઘણી બધી વાનગીઓ છે એ આપણને આપવામાં આવે છે મધ્યાહન ભોજનમાં. આગળનો પ્રશ્ન છે, તમને જે મધ્યાહન ભોજન પસંદ હોય મળે છે તે પસંદ છે? જે મધ્યાહન ભોજન જમવામાં આવે છે એ તમને ભાવે છે કે પસંદ છે કે નહીં, એ પ્રશ્ન છે. આગળ છે, તો એનો આપણે જવાબ લખ્યો છે કે હા, મને મધ્યાહન ભોજન ખૂબ જ પસંદ છે. જો તમને ન પસંદ હોય તો તમે એમ પણ લખી શકો છો કે મને મધ્યાહન ભોજન પસંદ નથી. આગળ, તમને જે ભોજન મળે છે તે પૂરતું છે? એટલે કે તમે ધરાઈને ખાઈ શકો એટલું હોય છે કે ઓછું પડે છે? એનો જવાબ આપણે લખ્યો છે કે હા, અમે પેટ ભરીને જમીએ છીએ. આગળનો પ્રશ્ન છે, તમે તમારી પોતાની થાળી લાવો છો કે શાળામાંથી જ મળે છે? તમારી શાળામાં જમવા માટે શું વ્યવસ્થા છે એના વિશે તમારે લખવાનું છે. આપણે જવાબ લખ્યો છે કે શાળામાંથી જ થાળી આપવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે, ભોજન કોણ પીરસે છે? તો કે ભોજન બનાવવાવાળા માસી અને ક્યારેક અમે બાળકો જાતે પણ પીરસીએ છીએ. તમારા શિક્ષક તમારી સાથે જમે છે? હા, અમારા શિક્ષક પણ ઘણીવાર જમે છે. જો તમારી શાળામાં પણ શિક્ષકો જમતા જ હશે તો એ પણ જવાબ તમે આ જવાબ લખી શકો છો. શાળામાં બોર્ડ પર અઠવાડિયે ભોજનની યાદી મૂકેલી છે? શાળાના બોર્ડ પર તો એ તમારે લખેલી જ હશે. તો અહીંયા આપણે લખ્યું છે કે હા, રસોડાની દિવાલ પર ભોજનનું વાર પ્રમાણે મેનુ લખેલું છે. તો અહીંયા તમારે રસોડાની દિવાલ પર એમ લખવાનું છે આપણે. રસોડાની દિવાલ પર ભોજનનું વાર પ્રમાણે મેનુ લખેલું છે. તમને બુધવારે અને શુક્રવારે શું મળે છે? તો એ મેનુની અંદર જોઈને તમારે અહીંયા જે વાનગીઓના નામ છે જોઈ લેવાના છે. રસોડાની દિવાલ હોય ને એના ઉપર મેનુ છે એ વાર પ્રમાણે લખેલું છે તમારી નિશાળમાં. તો બુધવારે ખીચડી, શાક અથવા દાળ ભાત શાક, આ મેનુ છે એ બુધવારે હશે. શુક્રવારે મુઠિયા અને ચણાનું શાક, થેપલા અને ચણાનું શાક, આ બેમાંથી એક હોય અથવા છે બેમાંથી એક છે એ વારની અંદર બનાવવામાં આવતું હોય છે. આગળનો પ્રશ્ન છે, જો તમને તમારી શાળાના ભોજનની યાદીમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે તો તમે શું બદલવા માગો છો? તમે શું જમવાનું પસંદ કરશો? તમારી પોતાની યાદી બનાવો. જો તમને કોઈ યાદીની અંદર ફેરફાર કરવાનો કહેવામાં આવે તો તમે શું બદલશો? કોઈ વસ્તુ તમને ન ભાવતી હોય અથવા તો ન ગમતી હોય તો એ તમે અહીંયા નોંધી શકો છો. તો અહીંયા આપણે લખીએ કે
આ વસ્તુઓ છે ઉમેરીએ. અને ફેરફારની અંદર આપણે લખીએ તો જે વસ્તુ તમને ન પસંદ હોય કે આ વસ્તુ મને નથી ભાવતી, તો કઈ વસ્તુ તમને નથી ભાવતી મધ્યાહન ભોજનની અંદર બને છે એમાંથી? તો કે મને મુઠિયા છે, મુઠિયામાં ફેરફાર કરવાનું પસંદ કરીશ. અને ઉમેરવાનું શું પસંદ કરીશ? તો કે ઢોકળા, ખમણ વગેરે વાનગીઓ ઉમેરવાનું હું કહીશ. ને મુઠિયા છે એમાં થોડોક સુધારો કરવાનો અથવા તો એ છે મેનુમાંથી કાઢી નાખવાની હું વાત કરીશ. આગળ છે દિવસ પ્રમાણે અહીંયા મેનુ લખવાનું. સોમવારે શું મળે છે, બુધવારે, શુક્રવારે શું મળે છે? તો સોમવારે છે પુલાવ, ચણાનું શાક. સોમવારે શું મળે છે, બુધવારે શું મળે છે? તો કે ખીચડી અને શાક અથવા દાળ ભાત અને શાક. શુક્રવાર છે મુઠિયા અને આખા ચણાનું શાક. તો આવું છે આ મેનુ છે, એ દિવસ પ્રમાણેનું મેનુ છે. આગળ મધ્યાહન ભોજન વિશેની વાત છે. મધ્યાહન ભોજન દરેક બાળકનો હક છે કે સરકાર છે એ બાળકો છે ધરાઈને જમે અને પૂરતું પોષણ મળે એના માટે ખૂબ જ સરસ મજાની યોજના છે અને એ બાળકોનો હક છે. આપણા દેશના ઘણા બાળકો એવા છે જેમને પૂરતું જમવાનું મળતું નથી. શાળામાં પણ ભૂખ્યા આવે. જો આપણો દેશ છે ને, આપણે તો ઘણા બધું સારું હોય છે, ઘણા બધા બાળકો તો એવા હોય છે કે એને પૂરતું જમવાનું મળતું નથી. નિશાળે આવે ને તો નિશાળે પણ એ ઘરેથી ભૂખ્યા આવેલા હોય છે. શાળામાં ભૂખ્યા આવે છે અને ભૂખ્યા પેટે તો ભણવું ગમે નહીં. તો આપણા દેશની સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો કે પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને ગરમ પકવેલું ભોજન મળવું જોઈએ. આ દરેક બાળકનો હક છે. ત્યારથી છે એ દરેક શાળાની અંદર, પ્રાથમિક શાળાની અંદર આ મધ્યાહન ભોજન છે એ બનાવવામાં આવે છે. અને એ મધ્યાહન ભોજન છે ખૂબ જ સારી ગુણવત્તાવાળું અને ઉત્તમ હોય છે. તો તમારે બધાએ જમવું જ જોઈએ. તો આ પાઠની અંદર આપણે આટલું શીખવાનું હતું, જે બરાબર તમે સમજી લીધું હશે. અને તમારી પાઠ્યપુસ્તકની અંદર બધી નોંધ છે એ કરી નાખજો, અથવા તો તમારી નોટબુક હોય તો નોટબુકની અંદર આ બધી નોંધ છે એ કરી નાખજો.